આકાશવાણી ભુજ સમાચાર તોફિક સમા વાંચે છે। નમસ્કાર। લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા માટે ગઈકાલે શાંતિપૂર્ણ માહોલમાં 59% મતદાન નોંધાયું। ઉત્તર પ્રદેશની 14, હરિયાણાની તમામ 10, બિહાર અને પશ્ચિમ બંગાળની 8, દિલ્હીની તમામ 7, ઓડિશાની 6, ઝારખંડની 4 અને જમ્મુ અને કાશ્મીરની 1 બેઠક માટે મતદાન થયું। આ સાથે જ ઓડિશા વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં 42 બેઠકો માટે સરેરાશ 60.07% મતદાન થયું। આ ઉપરાંત હરિયાણાની કરનાલ બેઠક અને ઉત્તર પ્રદેશમાં ગેનસરી બેઠક માટે વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ। અત્રે ઉલ્લેખનીય છે કે આ તબક્કામાં કુલ 889 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થયું। તેમાં સંબલપુરથી ભાજપ નેતા ધર્મેન્દ્ર પ્રધાન, સુલતાનપુરથી મેનકા ગાંધી, કુરુક્ષેત્રથી નવીન જિંદાલ, ઉત્તર પૂર્વ દિલ્હીના મનોજ તિવારી અને તામલુકના અભિજીત ગાંગુલી, જ્યારે કોંગ્રેસના મુખ્ય નેતાઓમાં રોહતકથી દીપેન્દ્રસિંહ હુડ્ડા, સિરસાથી કુમારી શૈલજા અને ગુડગાંવથી રાજ બબ્બર ચૂંટણી મેદાને હતા। સમાજવાદી પાર્ટીના નેતા ધર્મેન્દ્ર યાદવ આઝમગઢથી અને પીડીપીના વડા મહેબૂબા મુફ્તી અનંતનાગ રાજૌરી બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ચૂંટણી એ લોકશાહીનો મોટો ઉત્સવ છે અને ભાવિ પેઢીના મનમાં લોકશાહીના મૂલ્યોને સ્થાપિત કરવાનો એક પ્રસંગ છે। દૂરદર્શન સમાચારને આપેલા એક મુલાકાતમાં શ્રી મોદીએ કહ્યું કે સરકાર કે રાજકીય પક્ષોએ પોતાના કામનો હિસાબ નાગરિકોને આપવો જોઈએ। તેમણે કહ્યું કે તેઓ ચૂંટણીને લોકસંપર્કનું એક અભિયાન માને છે। તેમણે વધુમાં કહ્યું કે તેઓ કોઈપણ પ્રકારની ટીકાને ગંભીરતાથી લે છે। કેન્દ્રીય ચૂંટણી પંચે ગઈકાલે લોકસભા ચૂંટણીના પહેલા 5 તબક્કા માટે મતદારોની સંપૂર્ણ સંખ્યા જાહેર કરી। ચૂંટણી પંચે જણાવ્યું કે લોકસભા ચૂંટણીના પહેલા 5 તબક્કા સુધી 50 કરોડથી 72 લાખ વધુ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો। ચૂંટણી પંચે જણાવ્યું કે સર્વોચ્ચ અદાલતે મતદાન સંસ્થાને ફોર્મ 17C પ્રમાણિત સ્કેન કરેલી અને સુવાચ્ય નકલ અપલોડ કરવા માટે નિર્દેશ માંગતી અરજીને ફગાવી દીધાના એક દિવસ પછી આ વિગત બહાર પાડવામાં આવી હતી। એક નિવેદનમાં પંચે ભારપૂર્વક જણાવ્યું છે કે મતદાનની વિગતોને જાહેર કરવામાં કોઈ વિલંબ થયો નથી અને દરેક તબક્કાના મતદાનના દિવસે સવારે 9:30 વાગ્યાથી સુવિધાજનક મતદાન એપ્લિકેશન પર ડેટા હંમેશા 24 કલાક ઉપલબ્ધ રહે છે। ગઈકાલે ખાનગી ગેમ ઝોનમાં આગ લાગતા 9 બાળકો સહિત 28 લોકોના મોત થયા છે। રાજકોટના કાલાવડ રોડ પર આવેલા ગેમ ઝોનમાં આગ લાગી હતી। માત્ર 30 જ સેકન્ડમાં આખો ગેમ ઝોન સળગી ઉઠ્યો હતો। આગને પગલે 5 કિલોમીટર દૂર ધુમાડા દેખાયા હતા। આગને પગલે ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લીધી હતી। કચ્છ જિલ્લામાં ઉચ્ચ શિક્ષણ માટે અંતરિયાળ વિસ્તારમાં રહેતી દીકરીઓને સ્થાનિક ભણતરની સેવા મળી રહે તે માટે રાજ્યમાં પ્રથમ વખત કચ્છ યુનિવર્સિટી દ્વારા BA અને BComના અભ્યાસ માટે એજ્યુકેશન એક્સટેન્શન સેન્ટર શરૂ કરવામાં આવશે। કુલપતિ ડોક્ટર મોહન પટેલે જણાવ્યું છે કે કચ્છ યુનિવર્સિટી દ્વારા આડેસર, ધોળાવીરા, ખાવડા, ગઢશીસા અને પાંદરોમાં ચાલુ શૈક્ષણિક સત્રથી આ સેન્ટર શરૂ કરવામાં આવશે। તેમજ ખાવડા, વાગડ, લખપત સહિતના અંતરિયાળ વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓને કોલેજ કક્ષાના ભણતર માટે ભુજ, નખત્રાણા, ગાંધીધામ સુધી અપડાઉન કરવું પડ્યું છે। યુનિવર્સિટી દ્વારા નવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, જેમાં દીકરીઓને સ્થાનિક જ કોલેજ કક્ષાનું શિક્ષણ મળી રહેશે। આ સેન્ટરમાં માત્ર દીકરીઓ માટે જ અભ્યાસની સુવિધા ઊભી કરાઈ છે। દીકરીઓને અપડાઉન ન કરવું પડે અને આત્મનિર્ભર બને તેવો હેતુ છે। આઈપીએલની ફાઇનલ મેચ આજે કોલકાતા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર હૈદરાબાદની ટીમ વચ્ચે એમ ચિદમ્બરમ સ્ટેડિયમ ચેન્નઈમાં સાંજે 7:30 વાગે શરૂ થશે। કાર્ડથી ચૂકવણી માટે ભારતની રૂપે સેવા ટૂંક સમયમાં માલદીવમાં શરૂ થશે। આથી માલદીવના ચલણમાં રૂપિયા મજબૂત થવાની સંભાવના છે। માલદીવના સમાચાર માધ્યમોમાં આર્થિક વિકાસ અને વેપાર મંત્રી મોહમ્મદ સઈદને ટાંકીને કહેવામાં આવ્યું છે કે રૂપે સેવા શરૂ કરવાનો ઉદ્દેશ અમેરિકાના ડોલર પરની નિર્ભરતા ઘટાડવી અને પ્રાદેશિક ચૂકવણી પ્રણાલીને મજબૂત બનાવવાની છે। અને આ સાથે સમાચાર પૂરા થયા। નમસ્કાર।